છો મિત્રો? તમે બધા મજામાં છો? ડીઆર ખેડૂતનો વ્લોગ જોતા હોય તો મજામાં છો. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને કેટલાક દિવસ પછી વ્લોગ લઈને આવ્યા છીએ. તો ચાલો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો, અહીંયા આપણે જો ઘાટી લીધો છે જીરો, તો અહીંયા આપણે ઢાંકી મૂક્યો હોય. તો આ બાજુ થોડોક આપણે આ જો કચરો નીકળ્યો તો અહીંયા પડ્યો હોય તો આપણે વાવવાનો બાજરો તમને એ આવી બતાવીએ ને આ બાજુ તમને થોડા ઘઉં બતાવવાનું. ચાલો તો અહીંયા આપણે જઈએ. ચાલો આપણે જઈએ. ચાલો, આ આપણા ઘઉં છે, કંઈક આવી રીતના ઘઉં છે. આ બાજુ આપણા ઘઉં હોય તો આમાં આપણે હવે પાકી ગયા છે. આજે લગભગ બપોરે આવશે કટર, આપણે હાર્વેસ્ટિંગ કરવાની છે એની. તમને થોડું બતાડીશ. અહીંયા જોઈ લો આપણા ઘઉં સારી રીતના, અને ઓલી બાજુ થોડાક પડી ગયા. અહીંયા તમને બધું દેખાડી દઉં. ચાલો મિત્રો, આ બાજુના ઘઉં થોડાક પડી ગયા જોઈ લો. ફરી લાગ્યો હોય એવા લાગે મને આ ઘઉં. આમ તો હવે આજે કટર આવી જાય તો હાકી નાખું. આજો ઘઉં પડી ગયા તમને એવું લાગે ને? શું ફરી જરાક છેટો વયો જાવ તમને હવે દેખાય. જો હવે દેખાણ પડી ગયા. આ બાજુ જો વાઢીને આપણે નાખવાના જે આપણે દુરિયામાં હતા ને એ વાઢા છે. જો વાઢી આવી રીતના એને આપણે વાઢી મૂકવાનું. રાખી દીધું છે વાઢીને કટર આવી એટલે ખાઈ જાય. મિત્રો આપણે બીજા દિવસ ત્યાં ઉડી ગયા છીએ સવાર, એટલે કે 10 વાગ્યા છે. અત્યારે 11 વાગવા આવ્યા છે. મોબાઈલમાં તને ખબર નથી પડતી કેટલા વાગ્યા. આ બાજુ આપણે કટર આવી ગયો છે જો આપણે ઘઉંમાં. તો આ બાજુ તમને કટર દેખાઈ રહ્યું છે ભાઈ, ને આપણે ઘઉં કાઢી જ નાખવાના. અહીંયા કટર છે, તમને થોડુંક બતાડો. હા, થોડુંક અંદરનો સીન દેખાડી દઉં. હું કાંઈ બોલી નહીં હવે આમાં. તો આનું કટરનો જ ખાલી વિડીયો લઈ. અહીંયા તો આ સાફ કરે છે ભાઈ. અહીંયા ખબર નથી શું કરે છે કટર વાળા. કયું ને કંઈક કરે જો કટર આવી રીતનું હોય કાંઈ. તમે ઇન્ટેરિયર ખાલી જો કટરનું વિશાળ જેવું લાગે. ટ્રેક્ટરથી 2 ગુણા જાડા છે. એટલે 2 ટ્રેક્ટર રાખો ને તો આ એક કટર થાય એટલો મોટો છે. આ આપણા ઘઉં છે. આ થોડાક પાખા થઈ ગયા. હા, અહીંયાથી ચાલુ કરીએ લગભગ ડાયરેક્ટ અહીંયાથી આમ જાય. અહીંયા કંઈક કરે છે મિત્રો. આ પંજાબથી આવ્યું છે. ચાયણો બાયણો બદલાવે ભાઈ, ફિટ કરે છે ભાઈ. આમાં મિત્રો તમારે કટર રાખવું હોય ને તો નીચે હું આ નંબર સ્ક્રીનમાં તમને દઈ દઈ. એ ભાઈને તમે કોન્ટ્રાક્ટ કરી શકો છો. તમારે હાંકવું હોય તો તમે ભોગાત ગામના હોય તો તમે આવી જાજો. હાંકવું હોય તો ખલિયાપુર હોય, ભોગાત હોય, તમારે ગમે ત્યાં હાંકવું હોય ને આ ભાઈનો કોન્ટ્રાક્ટ નંબર છે. જો આ તમને દેખાઈ રહ્યું છે એ ભાઈ છે, નંબર દઈ દઈ. કટરનું ઇન્ટેરિયર છે, તમને અંદરથી દેખાડું. હાર્વેસ્ટર કહેવાય એને. હા, આનું સ્ટેરિંગ છે. અહીંયા કંઈક ભાઈ કંટ્રોલ છે, પણ આપણને કંઈ ખબર નથી આની. તો આ બાજુનું કંઈક આવી રીતનું છે. આગળનું કટર છે જે ઘઉં કાપે છે અહીંયાથી આગળનું આમ આમ. અને આ છે ટાંકી ભાઈ, એમાં જે ઘઉં આવશે. અને આ જો બધું કટરનું ઇન્ટેરિયર છે આવી રીતનું કંઈક. એ પાના બાના પૈડાય જો માથે ચડીને થોડુંક આપણે બનાવીને. મિત્રો અહીંયા કંઈક આવી રીતનો ઘાટે છે ભાઈ. અહીંયા જોઈ લ્યો તમે. અહીંયા જો આવી રીતનો ઘાટે છે ભાઈ. ઘઉં નીકળશે આમાં. અહીંયા જો ઘઉં નીચા પડે છે ભાઈ. અહીંયા ઘઉં ઘાટે છે આવી રીતનું કંઈક છે. કટર ચાલુ થઈ ગયું છે. આમાં ઘઉં આવ્યા તો ઈ જ છે. અહીંયા કટર ચાલુ થઈ ગયું છે, જોઈ લો. ચાલુ થઈ ગયું છે કટર. ચાલુ કરશે આગળ. જો ચાલુ કરી દીધું છે. ચાલુ કરી દીધું છે ભાઈ કટર. મારો અવાજ નહીં આવતો છે. કંઈક પ્રોબ્લેમ થઈ ગયું છે ભાઈ આમાં.
મિત્રો અહીંયા કાંઈ ખબર નથી, અહીંયા કંઈક કરે હે ભાઈ. આ કટરમાં કંઈક થઈ ગયું હોય અંદર, અહીંયાથી કંઈક કરે હે ભાઈ. અહીંયાથી તમે જોઈ શકો છો. અહીંયા જો અહીંયાથી કંઈક કરે હે ભાઈ, ખબર નથી હું કરે હે. પંજાબથી આવ્યા હોય કટરવાળા ભાઈ. આપણે ભાઈ ચાલુ થઈ ગયો છે કટર. અટાણે થોડોક મેં બોયલા વગર ઉતાર્યું હતું, અહીંયા કટર ચાલુ થઈ ગયું છે, કમ્પ્લેટલી હાલે છે.
મિત્રો આપણે કટર હાલી ગયું છે, આ બાજુ તમે જોઈ લ્યો, અહીંયા આપણે કટર ફાઇનલી હાલી જ ગયું છે. આ બધું કદ પડ્યું એમને આપણે એને ભેગો કરવાનું હવે. હા, આપણે એનું ખાતર કરવાનું હોય. ખાતર માટે આપણે એને ભેગું કરવાનું હોય. ચાલો તમને થોડુંક દેખાડી મિત્રો. આ છે આપણું કદ પડ્યું હોય અને આવી લોરો મૂકી દીધી છે ભાઈ આને. તો અને આમ જો અહીંયા પડી જોઈ લો, આવું તો મૂકી જ દીધું છે આમાં કટરવાળા. હા કે આ પડી ગયા હોય જો અહીંયા મૂકી દીધું છે જોઈ લો, અને આવી લોરે મૂકી દીધી છે જોઈ લો. આમ જો આ મૂકી દીધી. ચાલો તો જો મિત્રો અહીંયા આપણે ઘઉં કાઢીને રાખી દીધો છે અને કટરવાળા ઠલાવી નાખ્યું છે આપણે. તો અહીંયા આપણે ઘઉં કાઢીને હવે એને ઢાંકી દેવાનું છે. થોડાક આપણે ચોખ્ખું કરવું પડીએ, કારણ કે એમાં થોડોક કચરો આવી ગયો હોય એટલે સાફ કરવું પડે. એટલે તો અહીંયા આપણે ઘઉં આ બાજુ આપણે બાજરો વાવવાનો છે. આ બાજુ વાં જીરો પડ્યો તો એ આપણે, જો તમને વાં દેખાતું હશે જીરો પડ્યો તો એ આપણે ઉપાડી દીધું છે. ત્યાં ઘઉં છે તો કટર તો આજે હલી ગયું. હવે ઓલો કદ ભેગું કરવાનું કામ રહ્યું, એ ભેગું કરીને પછી આપણે કામ નથી કંઈ ખેતીનું. હવે બાજરો વાવવાનું છે આપણે કાલે, એનો બ્લોગ આવશે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ, તો કારણ કે આપણે આ વિડીયો મોટો થઈ જાય. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ, તબ તક કરજો તો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક આપી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો કેવું લાગ્યું વિડીયો. તબ તક બાય બાય, ટાટા એન્ડ સી યુ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. અને આ વિડીયો તમને કટરનો કેવો લાગ્યો, હજી એક કટરનો હશે, ખાલી કટર હાલે તેનું આમાં જ આપણે બનાવ્યું તો એ પાર્ટ એડ કરી. ચાલો.